ગુડ મોર્નિંગ બાળકો. ચાલો બધા આપણું પાઠ્યપુસ્તક અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે એમાં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, બરાબર, એ ઓપન કરશો. બુક સાથે રાખજો. આપણે પ્રોજેક્ટરમાં પાઠ સમજતા જઈએ, બરાબર. કદાચ તમને કોઈ સ્પેલિંગ ન દેખાય તો તમે બોર્ડમાંથી પુસ્તકમાંથી જોઈ શકશો. હવે પ્લેઇંગ વિથ ફાયર એનો અર્થ શું થાય? પ્લેઇંગ એટલે રમવું, વિથ એટલે સાથે, ફાયર એટલે આગ સાથે રમવું, બરાબર. તો હજુ દિવાળી ગઈ જ છે, બરાબર. આપણે બધાએ દિવાળીના દિવસે આગ સાથે રમત કરી. કેવી રીતે? તો કે ફટાકડા ફોડી, બરાબર. ફટાકડા ફોડીને આપણે શું કર્યું? આગ સાથે રમત કરી. તો આ ફટાકડા છે એ કેવી રીતે બને છે, શું છે, બરાબર, કેવી રીતે બને છે, ક્યાં બને છે, એના વિશેનું આપણે આજે આ પાઠમાં શીખશું. તો કે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત, બરાબર. તો જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં જોતા જાજો, રીડ કરતું જવાનું છે સાથે સાથે. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. One of our festival, one of superlative degree નું રૂપ છે કે ઘણા બધા છે એમાંથી એક. our festival એટલે આપણા તહેવાર, ફેવરિટ ફેસ્ટિવલ એટલે પ્રિય તહેવાર. આપણા ઘણા બધા પ્રિય તહેવારો છે, એમાંનો એક તહેવાર ઇન ઇન્ડિયા એટલે ભારતમાં ઘણા બધા આપણા પ્રિય તહેવારો છે, એમાંનો એક તહેવાર ઇઝ એટલે છે કયો? દીપાવલી, બરાબર. જો કોઈ પણ વ્યક્તિ છે ગરીબમાં ગરીબ માણસ હશે તો એ પણ દીપાવલી છે, દિવાળી છે એને ઉજવે છે, બરાબર. ઘરે દીવડો પ્રગટાવે છે, માતાજીનું પૂજન કરે છે, છોકરાઓ છે ફટાકડા ફોડે છે, લક્ષ્મી પૂજન થાય છે અને નવા નવા કપડાં પહેરે છે. તો આપણા ઘણા બધા ભારતમાં ઘણા બધા તહેવારો છે, એમાંનો એક તહેવાર છે દીપાવલી અથવા દિવાળી. એને કયા નામે ઓળખવામાં આવે છે? દિવાળી. એટલે તરીકે ઇટ ઇઝ નોન એટલે ઓળખવામાં આવે છે ઇન ધ નોર્થ. નોર્થ એટલે ઉત્તર ભારતમાં. અને આ આપણે જેને દીપાવલી કહીએ છીએ, બરાબર, એને ઉત્તર ભારતમાં દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing એટલે એવું, એના જેવું કાંઈ છે જ નહીં. to match એટલે સરખાવી શકાય, બરાબર, કે ભાઈ આપણે સરખાવી શકીએ એવું કાંઈ છે જ નહીં. કોની સાથે? તો કે the excitement એટલે ઉત્તેજના, when એટલે જ્યારે, crackers એટલે ફટાકડા, go એટલે કે ફૂટે છે, in the night sky એટલે કે રાત્રિના આકાશમાં, with a loud bang એટલે મોટા અવાજ સાથે. loud bang એટલે શું થશે? અવાજ, પ્રચંડ અવાજ સાથે. and brilliant shower એટલે તેજસ્વી, shower એટલે શું થશે? શાવર એટલે ફુવારો થાય, પણ વર્ષા આપણે વર્ષાના અર્થમાં લેવાનું છે. ઓફ કલર્સ એટલે રંગોની વર્ષા થાય, બરાબર. જ્યારે ફટાકડા છે એ રાત્રિના આકાશમાં પ્રચંડ અવાજ સાથે ફૂટે છે અને એના રંગોની તેજસ્વી વર્ષા થાય છે, એની સાથે આપણે સરખાવી શકીએ એવું કાંઈ છે નહીં. Many of us might wonder, many of us એટલે આપણામાંથી બધા, might એટલે કદાચ, wonder એટલે આશ્ચર્ય થતું હશે કે how these fireworks are made. how એટલે કેવી રીતે, these fireworks એટલે આ ફટાકડાઓ are made એટલે બનાવવામાં આવે છે. પેસિવ વોઇસ નું વાક્ય છે. make નું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. કે આપણામાંથી ઘણા બધાને એવું વિચાર આવતો હશે, એવું આશ્ચર્ય થતું હશે કે how these fireworks are made. આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. and what goes into them. અને what એટલે શું? goes into them. અહીંયા goes નો જવાના અર્થમાં નથી, પણ
ભરવાના અર્થમાં છે કે goes into એટલે એમાં હોય છે જેમ એટલે તેમાં ફટાકડા છે કેવી રીતે બનાવવામાં આવે છે અને એમાં શું હોય છે the physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit the physics નો અર્થ શું થશે ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયર્સ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન એન્ડ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન ઓફ ફાયર્સ એટલે ફટાકડા ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલે ના જેટલું જ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ છે કેના જેટલું તો કે ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધ સાઉન્ડ એટલે અવાજ એન્ડ ધ લાઇટ એટલે પ્રકાશ they emit એટલે બહાર ફેંકવું શું થશે emit એટલે બહાર ફેંકવું તો કે જે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ જે રીતે બહાર આવે છે એના જેટલું જ એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ રસપ્રદ છે તો કે ફટાકડા કેવી રીતે બને છે એમાં શું ભરવામાં આવે છે એ જાણવું હોય તો આપણે એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ જાણવું પડે એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે એ કેના જેટલું રસપ્રદ છે તો કે એનો અવાજ ફટાકડાના જે અવાજ અને જે પ્રકાશ છે ફટાકડા બહાર ફેંકે છે બહાર કાઢે છે એના જેટલું જ એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસપ્રદ છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક સાયન્સ એટલે વિજ્ઞાન ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ટેકનિકલી કોલ્ડ એટલે કે ઓળખવામાં આવે છે પાયરોટેક્નિક્સ કયા નામે ઓળખવામાં આવે છે પાયરોટેક્નિક્સ નો અર્થ શું થશે તો કે આગનું વિજ્ઞાન બરાબર કે ભાઈ આગની કળા એવો અર્થ થાય તો કે ફટાકડાનો વૈજ્ઞાનિક અર્થ શું ગણવામાં આવે છે તો કે પાયરોટેક્નિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ ફાયર મીન્સ ફાયર બરાબર ગ્રીક શબ્દ છે ફાયર એનો અર્થ થાય છે ફાયર એટલે આગ એન્ડ ટેક્નિક્સ એટલે કળા મીનિંગ એન્ડ આર્ટ એટલે કળા બરાબર ફાયર નો અર્થ થાય ફાયર નો અર્થ થાય ફાયર એટલે આગ એન્ડ ટેક્નિક નો અર્થ થશે આર્ટ એટલે કળા તો આ બે ગ્રીક શબ્દો છે ફાયર એન્ડ ટેક્નિક એ બેને ભેગા કરી અને એનું સંયોજન કરી પાયરોટેક્નિક્સ એટલે કે ફટાકડાનું વિજ્ઞાન એવો શબ્દ બનાવેલો છે પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ પાયરોટેક્નિક્સ એટલે કે ફટાકડાના વિજ્ઞાનમાં નોટ ઓન્લી ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ કરવો નોટ ઓન્લી એટલે માત્ર નહીં ફાયરવર્ક્સ એટલે ફટાકડા માત્ર ફટાકડાનો સમાવેશ કરવામાં નથી આવતો બટ also a whole range of device also એટલે પણ a whole range એટલે પૂરેપૂરી શ્રેણી આખી શ્રેણી of device એટલે સાધનોની that એટલે કે બરાબર એવા દરેક સાધનોની કે જે use similar material and principle કે જે use એટલે ઉપયોગમાં લે છે similar material એટલે સમાન material એટલે શું થશે સાધન એન્ડ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત શું થશે સિદ્ધાંત કોઈ પણ એવું મટીરીયલ હોય બરાબર કોઈ પણ એવું ડિવાઇસ હોય સાધન હોય કે જે સમાન મટીરીયલ એટલે કે સમાન પદાર્થ વાપરે છે અને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે એ દરેક બાબતનો સમાવેશ છે એ પાયરોટેક્નિક્સમાં કરવામાં આવે છે ખાલી ફાયરવર્ક એટલે કે ફટાકડાનો સમાવેશ પાયરોટેક્નિક્સમાં નથી થતો પણ એવી દરેક સાધનોની શ્રેણી છે પદાર્થની શ્રેણી છે કે જે સમાન મટીરીયલ અને પ્રિન્સિપલનો યુઝ કરે છે ઉપયોગ કરે છે એ તમામ વસ્તુઓનો સમાવેશ પાયરોટેક્નિક્સમાં થાય છે બરાબર હવે કઈ તો કે ફ્રોમ સેફ્ટી મેચીસ that we use every day to solid fuel rocket booster of the space shuttle શું કે છે તો કે ફ્રોમ એટલે થી સેફ્ટી મેચીસ એટલે દિવાસળીની સળી શું થશે દિવાસળી કે જે તેનો થશે કે જે we use every day આપણે જે દરરોજ દિવાસળીની
નો ઉપયોગ કરીએ છીએ ત્યાંથી માંડીને આ ટુ નો શું થશે from to બરાબર from safety matches that we use આપણે છે દિવાસળીની સળી વાપરીએ છીએ દરરોજ જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ ત્યાંથી માંડીને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સોલિડ ફ્યુઅલ છે એ રોકેટ બૂસ્ટર ની અંદર ઓફ ધ સ્પેસ શટલ એટલે કે સ્પેસ શટલ ની અંદર જે રોકેટ બૂસ્ટર આવે એની અંદર ભરવામાં આવતું ઇંધણ એને સોલિડ ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે તો નાની દિવાસળીની સળીથી માંડીને સ્પેસ શટલ ની અંદર જે રોકેટ બૂસ્ટરમાં બળતણ ભરવામાં આવે છે એ સોલિડ ફ્યુઅલ નો પણ સમાવેશ છે એ પાયરોટેક્નિક્સ માં કરવામાં આવે છે The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects heat, smoke, light, gas and sound are present in it. So કે છે the household match એટલે કે ઘર વપરાશની જે દિવાસળી છે માચિસ છે is considered એટલે કે માનવામાં આવે છે બરાબર આપણે જે બાકસ કહીએ છીએ દિવાસળીની સળી છે એને ગણવામાં આવે છે a special pyrotechnic device એટલે કે ખાસ pyrotechnic device એટલે સાધન બરાબર દિવાસળીની સળીને એક ખાસ સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ તરીકે માનવામાં આવે છે શું કામ તો કે એ કારણ કે ઓલ ધ પાયરોટેક્નિક ઇફેક્ટ બધી જ પાયરોટેક્નિક અસરો બરાબર કઈ તો કે હીટ એટલે ગરમી સ્મોક એટલે ધુમાડો લાઇટ એટલે પ્રકાશ ગેસ એટલે ગેસ એન્ડ સાઉન્ડ એટલે અવાજ આ બધી જ અસરો છે આર પ્રેઝન્ટ ઇન ઇટ બરાબર આ બધી જ અસરો એની અંદર હાજર છે પ્રેઝન્ટ એટલે હાજર ઇન ઇટ એટલે તેમાં તમે દિવાસળીની સળી છે એને સળગાવશો પ્રગટાવશો એટલે જો એમાંથી ગરમી ઉત્પન્ન થશે બરાબર તમે એને અડો એટલે ગરમ લાગે સ્મોક થાય છે એટલે ધુમાડો પણ નીકળે લાઈટ ચાલુ કરો દિવાસળી પ્રગટાવો એટલે પ્રકાશ પણ આપે ગેસ પણ થાય બરાબર છે આપણે ચાલુ કરીએ એટલે અંદર બ્લુ કલર છે જ્વાળાઈ દેખાય એન્ડ સાઉન્ડ અને એનો અવાજ પણ આવે બરાબર તો આ બધી જ અસરો છે એ હાઉસહોલ્ડ મેચની અંદર સમાવવામાં આવેલ છે એટલા માટે એને સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ તરીકે ગણવામાં આવે છે સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ સમ એટલે અમુક હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર સેઝ ધેટ એટલે કે કહે છે કે અમુક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરીયલ યુઝડ ઇન ફાયરવર્ક આ બ્લેક પાવડર છે એ શું છે તો કે બેઝિક મટીરીયલ એટલે કે પાયાનું મટીરીયલ સાધન સામગ્રી યુઝડ ઇન ફાયરવર્ક એટલે કે જે ફટાકડામાં ઉપયોગમાં લેવામાં આવે છે આપણે ફટાકડો છે એને તોડો એટલે અંદરથી કાળા કલરનો પાવડર નીકળે જેને આપણે દારૂ ગોળો કહીએ છીએ શું કહે છે દારૂ બરાબર છે કાળો છે એટલે આપણે અહીંયા એને બ્લેક પાવડર તરીકે નામ આપ્યું છે કે જે અમુક ઇતિહાસકારો એવું કહે છે કે આ બ્લેક પાવડર કયો જે ફટાકડાની અંદર મુખ્ય સાધન સામગ્રી તરીકે પાયાની સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે વોઝ ઇન્વેન્ટેડ એટલે કે શોધવામાં આવ્યું હતું ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બરાબર આ બ્લેક પાવડર છે એની શોધ ક્યાં થઈ હતી કયા દેશમાં થઈ હતી તો કે ઇન્ડિયામાં અમુક ઇતિહાસકારો એમ કહે છે કે જે ફટાકડાની અંદર જે પાયાનું મટીરીયલ બ્લેક પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે એની શોધ ભારતમાં થયેલી છે So, Kranti returned more than 2000 years ago. સુક્રાંતિ નામના ગ્રંથ છે કે જે રિટર્ન એટલે લખાયો હતો more than 2000 years ago એટલે 2000 વર્ષ પહેલા has reference to weapon similar to guns and projectile weapons શું કહે છે એમાં has reference એટલે કે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એનું આપણે કહીએ ને ઉલ્લેખ કરવામાં આવ્યો છે રેફરન્સ એટલે તો weapons એટલે શસ્ત્ર સિમિલર ટુ ગન્સ સિમિલર એટલે ના જેવું ટુ ગન્સ એટલે બંદૂકો એન્ડ પ્રોજેક્ટાઇલ weapon એટલે તોપ ગોળા શું થશે
તોપગોળા. એટલે કે અહીંયા weapon એટલે અસ્ત્ર and similar to gun જેવું છે અસ્ત્ર અને projectile weapon એટલે તોપગોળા એનો સમાવેશ છે, એનો ઉલ્લેખ છે 2000 વર્ષ પહેલા સુક્રાંતિમાં લખવામાં આવેલો છે. જે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયો હતો એની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. However, છતાં પણ તેમ છતાંય the Chinese are generally considered the pioneer of pyrotechnics. તેમ છતાંય ચાઇનીઝ એટલે ચીનના રહેવાસીઓ, ચીન લોકો આ જનરલી એટલે કે સામાન્ય રીતે કન્સાઇડર્ડ એટલે માનવામાં આવે છે the pioneer એટલે પ્રણેતા, બરાબર, સંશોધકો ઓફ પાયરોટેકનિક્સ એટલે કે પાયરોટેકનિક્સના સંશોધકો તરીકે કોને ગણવામાં આવે છે? ચીનના લોકોને. જો અમુક ઇતિહાસકારોએ એવું કીધું કે આપણા દેશમાં જે ફટાકડા માટે જે મેઇન મટીરીયલ વપરાય છે એ આપણા દેશમાં જ શોધાયું છે. એનો સાબિતી તરીકે સુક્રાંતિનો ગ્રંથ કહે છે કે સુક્રાંતિ છે એમાં 2000 વર્ષ પહેલા ઉલ્લેખ થયેલો છે. શેનો તો કે weapon એટલે શું થશે? weapon એટલે અસ્ત્ર. કેના જેવું? તો કે similar to gun એટલે બંદૂક જેવું, and projectile weapon એટલે શું થશે? તોપગોળો. આના જેવા અસ્ત્રો છે એનો સમાવેશ સુક્રાંતિમાં, એનો ઉલ્લેખ છે સુક્રાંતિમાં થયેલો છે. તેમ છતાં however એટલે તેમ છતાં પણ ચીનના લોકોને છે સામાન્ય રીતે પાયરોટેકનિક્સના પ્રણેતા સંશોધકો તરીકે ગણવામાં આવે છે. They are said to have developed next they are said તેઓ કહે છે to have developed black powder. They are said to have black powder more than 1000 years ago. એવું કહે છે કે તેઓએ બ્લેક પાવડર નો ઉપયોગ ક્યારે કર્યો છે? more than 1000 years ago, એટલે કે 1000 વર્ષ કરતા વધારે, બરાબર, 1000 વર્ષ કરતા વધુ વર્ષ પહેલા એણે બ્લેક પાવડર નો યુઝ કરેલો છે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. So કહે છે it took at least 200 years. એને ઓછામાં ઓછા, at least એટલે ઓછામાં ઓછા, આપણે જે મિનિમમ કહીએ ને એને ઓછામાં ઓછું કહેવાય. at least નો અર્થ થશે મિનિમમ. ઓછામાં ઓછા 200 years એટલે કે 200 વર્ષ for the knowledge એટલે કે આ જ્ઞાનને to spread એટલે ફેલાતા લાગ્યા to the west એટલે પશ્ચિમમાં આ જ્ઞાનને ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ જેટલો સમય લાગ્યો. and it was only 1242 અને માત્ર 1242 માં કે ઇંગ્લિશ મોન્ક એટલે કે અંગ્રેજી સાધુએ રોજર બેકર, એનું નામ શું હતું? રોજર બેકરે રિવીલ્ડ એટલે બહાર પાડી ધ ફોર્મ્યુલા એટલે પદ્ધતિ ફોર બ્લેક પાવડર એટલે કે બ્લેક પાવડર, બરાબર. આ બ્લેક પાવડર બનાવવાની છે પદ્ધતિ છે એ 1242 ની અંદર એક ઇંગ્લિશ મોન્ક એટલે કે અંગ્રેજી સાધુ હતા જે રોજર બેકર, એણે આ ફોર્મ્યુલાને બહાર પાડી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered એટલે કે એને બતાવ્યું, એ માને છે કે it એટલે તે such a dangerous substance. કેવું? dangerous એટલે જોખમી, ભયાનક, substance એટલે પદાર્થ. એ આ ફટાકડાને બ્લેક પાવડરને એક ભયાનક જોખમી પદાર્થ તરીકે ગણાવે છે કે he wrote તેણે લખ્યું of it એટલે તે in a code languages એટલે કે સાંકેતિક ભાષા.
એટલા માટે આ રોજર બેકને જે ફોર્મ્યુલા બહાર પાડી, બરાબર, એ ફોર્મ્યુલાને એને કેવી ભાષામાં લખી? કોડ લેંગ્વેજીસ એટલે સાંકેતિક ભાષામાં, બરાબર. જે ફટાકડાની અંદર વપરાય છે બ્લેક પાવડર, એ બ્લેક પાવડર કેવી રીતે બને છે એનું જ્ઞાન છે એ ફેલાતા લગભગ 200 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ત્યાર પછી 1242 માં અંગ્રેજ સાધુ છે હતા રોજર બેકન, બરાબર, એણે ફોર્મ્યુલા બહાર પાડી, બનાવવાની રીત પદ્ધતિ છે બ્લેક પાવડર કેવી રીતે બને એ બહાર પાડ્યું. પણ એ આ બ્લેક પાવડર ને છે ડેન્જરસ સબસ્ટન્સ એટલે કે જોખમી પદાર્થ ગણે છે. એટલા માટે એણે આ પદ્ધતિને, આ ફોર્મ્યુલાને કેવી ભાષામાં લખી? તો કે he wrote of it in a code languages એટલે કે સાંકેતિક ભાષામાં લખી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. The basic formula એટલે કે પાયાની, બેઝિક એટલે પાયાની, ફોર્મ્યુલા એટલે પદ્ધતિ, ઓફ ધ બ્લેક પાવડર એટલે બ્લેક પાવડર બનાવવાની છે મૂળભૂત પદ્ધતિ છે, ઓર ગન પાવડર કે ગન પાવડર બનાવવાની મૂળભૂત પદ્ધતિ છે હેઝ રિમેઇન અનચેન્જ એટલે તેમાં કોઈ ફેરફાર થયો નથી. ફોર સેન્ચુરી એટલે વર્ષોથી, સદીઓથી એકને એક ફોર્મ્યુલા ચાલી આવે છે. એકને એક ફોર્મ્યુલા મુજબ જ બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવામાં આવે છે. એમાં વર્ષોથી કાંઈ પણ ફેરફાર થયો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in ratio of 75 into 15 into 10 by weight. શું કહે છે? It is blend of, it is એટલે તે છે, blend એટલે મિશ્રણ, બરાબર. શેનું મિશ્રણ છે? તો કે ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર અને સલ્ફરનું ઇન ધ રેશિયો. ચાલે રેશિયો નહીં વાંચવાનું, પણ શું વાંચવાનું? રેશિયો ઓફ 75 into 15 into 10. આપણે ગુજરાતીમાં કહીએ ને 75:15:10, બરાબર. એટલે કે જો આપણે 100 ગ્રામ પાવડર બનાવવો હોય, બ્લેક પાવડર 100 ગ્રામ બનાવવો હોય તો 75 ગ્રામ શું વાપરવાનું? પોટેશિયમ નાઇટ્રેટ, બરાબર. પછી 15 ગ્રામ છે એ ચારકોલ એટલે કે કોલસો વાપરવાનો, અને 10 ગ્રામ છે એ સલ્ફર વાપરવાનો. 1 બાય વેઇટ એટલે વજનમાં આ રીતે તમારે 100 ગ્રામ પાવડર બનાવવો હોય તો આ રીતનું પ્રમાણ લેવાનું, 75 into 15 into 10, બરાબર. તો 100 ગ્રામ પાવડર બને. તો આ જ ફોર્મ્યુલા છે, આ ત્રણેયને મિશ્રણ કરવાનું એટલે બ્લેક પાવડર બની ગયો. તો આ જ ફોર્મ્યુલા વર્ષોથી ચાલી આવે છે, સદીઓથી. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. શું કહે છે? It is almost the perfect combination. It is એટલે તે છે, almost એટલે મોટે ભાગે, the perfect combination એટલે કે સંપૂર્ણ કોમ્બિનેશન એટલે કે સંયોજન. આ સંયોજન છે એ મોટે ભાગે એકદમ પરફેક્ટ છે, કારણ કે it is and no further improvement, એમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, or alternation ફેરફાર need to be made બનાવવામાં માટે જરૂરી, need એટલે જરૂર છે, to be made એટલે બનાવવા. આ મિશ્રણ બનાવવા માટે, બરાબર, કોઈ પણ ફેરફાર કે કંઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. એટલા માટે આને પરફેક્ટ કોમ્બિનેશન તરીકે ગણવામાં આવે છે. એક્સપર્ટ સેઝ ધેટ, એક્સપર્ટ એટલે નિષ્ણાતો, વિદ્વાનો, સેઝ ધેટ એટલે કહે છે કે this might be the only chemical product still using the same age old preparation and manufacturing techniques. એક્સપર્ટો એવું કહે છે કે this might be the only chemical product, આ એકમાત્ર એવી કેમિકલ પ્રોડક્ટ છે કે જેમાં સ્ટીલ એટલે હજુ સુધી
using the same as old progression એટલે પ્રક્રિયા સોરી ઉત્પાદનની પ્રક્રિયા એવું બતાવે કે પ્રમાણ જૂનું પ્રમાણ ઓલ્ડ પ્રોગ્રેશન એટલે પ્રમાણ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા. એક્સપર્ટો એવું કહે છે કે આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે કે જેમાં હજી સુધી જૂના પ્રમાણમાં જ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. However, છતાં પણ with the development of modern chemistry, with એટલે થી the development એટલે વિકાસ of modern chemistry એટલે આધુનિક કેમિસ્ટ્રીના રાસાયણિક વિકાસથી લાઇટ એન્ડ કલર પ્રકાશ અને રંગમાં ની ઇફેક્ટ્સ એટલે અસરોમાં have become common in fireworks એટલે કે ફટાકડામાં એક કોમન સામાન્ય ફેરફાર થયો છે. In the last century એટલે છેલ્લી સદીઓથી the discovery of aluminium એટલે કે એલ્યુમિનિયમની શોધથી discovery of aluminium નો અર્થ શું થશે? એલ્યુમિનિયમની શોધથી મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધથી which burn at high temperatures emits bright light dramatically. એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જેવા પદાર્થોની શોધથી છેલ્લી સદીઓમાં એવા પદાર્થો શોધાણા કે જેની શોધથી કે જે which burns કે જે બળે છે એટ હાઈ ટેમ્પરેચર એટલે ઉષ્ણ તાપમાને emits એટલે બહાર ફેંકે છે લાઇટ્સ એટલે પ્રકાશ બ્રાઇટ એટલે તેજસ્વી લાઇટ એટલે પ્રકાશ ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે improved the brilliance of fireworks એટલે કે improve એટલે વધારો કર્યો છે the brilliance એટલે તેજસ્વીતામાં of fireworks એટલે ફટાકડાની ખાલી બાટલો એક મિનિટ સ્ટોપ કરો. Similarly, colors to our recent developments એ જ રીતે કલરનો પણ આ જ રીતે વિકાસ થયો છે. કલર્સ આર ટુ એટલે પણ આર અ રિસેન્ટ એટલે તાજેતરમાં ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થયો છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. તો કે પ્રિન્સિપલ કલર એટલે મુખ્ય રંગો emits એટલે બહાર આવે છે in pyrotechnics એટલે કે ફટાકડામાંથી are identified એટલે શોધવામાં આવ્યા છે after decades of research એટલે કે ખૂબ જ સંશોધન પછી મુખ્ય રંગો છે pyrotechnics માં બહાર આવતા મુખ્ય રંગો છે એની શોધ કરવામાં આવેલી છે. These colors are formed into one of two ways. આ રંગો છે are formed in one of two ways. બે રીતે અલગ પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે luminescence and incandescence. બરાબર? આ બે રંગોના નામ છે luminescence and incandescence. બરાબર? આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા હાફ પાર્ટ થાય છે, અડધો પાર્ટ છે. પછી ત્યાર પછીથી હજી અડધો પાર્ટ બાકી રહેશે. એક લેક્ચરમાં પૂરો નહીં થાય. કાલે પાછા આપણે અહીંથી આ બે જે રંગોના પ્રકાર છે ત્યાંથી આપણે આવતીકાલે